નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે એક એવો ટોપિક લઈને તમારી સમક્ષ રજૂ થયો છું કે જેમાં દરેક લોકોને તકલીફ પડતી હોય ડગલે ને પગલે. અને ઘણા તો એવું માને છે કે ભાઈ આ ટોપિક છે ને એટલો બધો અંગ્રેજી બોલવામાં કામમાં નહીં આવતો. એટલે એવું નથી, આ ઘણો બધો કામમાં આવે છે. હમણાં તમને થોડાક ઉદાહરણ દઈશ એટલે તમને ખબર પડશે કે ભાઈ હાલા હાય આનો તો ઘણો ઉપયોગ થાય છે. રેડી? તો આજના આ લેક્ચરને અંત સુધી જોવાનો રહેશે, કારણ કે પહેલા તો આ પાર્ટ 1 છે. આમાં આપણે પહેલા તો બધું ઇન્ટ્રોડક્શન તેમજ એક ટેન્સનું આખું પેસિવમાં કઈ રીતે બોલવું એ જોશું, અને પાર્ટ 2 માં તમને બાકીના બધાય ટોપિક્સ કવર કરવામાં આવશે. એટલે બે પાર્ટમાં પેસિવ વોઇસને આપણે વહેંચવામાં આવ્યું છે, તો બંને પાર્ટ જરૂર જોજો. પેલો આજે આ, બીજો અપકમિંગમાં આવી જશે, ચિંતા નહીં કરતા મિત્રો. તો આજના આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા મસ્ત મજાની રીતે વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, અને મિત્રોને શેર કરી દેજો. અને એક મસ્ત મજાનું છે ને ઓલામાં કોમેન્ટમાં એક લાલ કલરનું તમારું દિલડું આપી દેશો ને તો મને આનંદ થશે. એટલે દર વખતે કહું છું હું કે દેતા જઈજો રે દલડા, દેતા જઈજો, દેતા જઈજો રે દલડા, દેતા જઈજો, બદલામાં અંગ્રેજી તમે શીખતા જઈજો, અંગ્રેજી શીખતા જઈજો. આ ગીત ગમ્યું હોય તો એક દિલડું આપી દેજો, મજા આવી? ઓકે. રમતા રમતા ગમત સાથે અંગ્રેજી શીખવાનું સાહેબ જીવનમાં કોઈ દી ભૂલાય નહીં. ઓકે, તો આજના આ પેસિવ વોઇસની શરૂઆત કરીએ. અંગ્રેજી બોલવા માટે સૌથી અગત્યનો ટોપિક છે, અને આજ પછી આના જે નિયમયા છે ને એ નિયમયાને યાદ નહીં રાખવા પડે એની હું તમને જવાબદારી આપું છું. લાઈક કરી દીધો છે વિડીયોને? હે, હાલો, કરી દીધો? ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા કે ભાઈ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બધું છે શું, इसको कहते क्या હોય, તો એ બધી પહેલા ઇન્ફોર્મેશન લઈ લે સાહેબ. સૌથી પહેલા વોટ ઇઝ ઇટ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે સાહેબ? અઘરામાં અઘરા ટોપિકને સરળ રીતે કઈ રીતે પ્રેઝન્ટ કરવો ને એ હું તમને આજે કહીશ, અને કઈ રીતે સરળતાથી યાદ રાખો ને એ તમે છેલ્લે સુધી રહેશો ને તો જિંદગીમાં કોઈ ભૂલાય એવું નહીં થતું, ગેરંટી તમને આપું છું. રેડી? તો સૌથી પહેલા વોટ ઇઝ ઇટ, તો કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આર ટુ ડિફરન્ટ વેઝ ઓફ કન્સ્ટ્રક્ટિંગ સેન્ટેન્સીસ. મતલબ ઈ બે એક એવા ટોપિકડા છે કે બેયની રીતેથી અલગ અલગ વાક્યો બનતા હોય. જેમ આપણે કેમ ટેન્સીસ જોયા તો એમાં અલગ, સાદો વર્તમાનકાળ હોય તો એનો બોલવા માટે થોડોક અલગ ઉપયોગ થાય છે, ભૂતકાળ હોય તો અલગ થાય, ભવિષ્ય હોય તો અલગ થાય, ફ્યુચર ગમે એ, મતલબ ભવિષ્ય અને ફ્યુચર બે એક જ થાય સાહેબ. હાલા હા કા. તો જે કંઈ પણ છે એવી જ રીતે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ બંને એક સેન્ટેન્સ બનાવવાની અલગ અલગ મેથડ છે, બીજું કાંઈ નથી. તો પણ સાહેબ ફેર શું છે એ કહો ને. હાલો કહું, ખીજાવમાં તમે ખોટા. ઓકે સાહેબ, એક્ટિવ એટલે આ પ્રકારના વાક્યમાં કેમ આમ થાય છે ભાઈ, આ કેમ અચ્છા ચાલો અહીંથી પેન લેતા જ ભૂલી ગયો, તાવું થાય ને. આ પ્રકારના વાક્યમાં સાહેબ કરતા બોલે તો સબ્જેક્ટ બોલે તો કરતા બોલે તો મતલબ જે ક્રિયા કરતો હોય કર્તાનું મહત્વ વધારે હોય છે. મતલબ એક્ટિવ એટલે શું, તો કે આપણે જેટલા પણ કાળ જોયા ને, હે આપણે પેલી ચેનલ ઉપર બધા કાળ મૂકેલા, તો એ જે કાંઈ પણ આપણે જોયા કે ભાઈ મગનભાઈ પાણી પીવે છે, રાહુલ ઇસ્ત્રી કરે છે, વિજય સર અંગ્રેજી ભણાવે છે, ધ્રુવી દરરોજ રડે છે, તો આ જેટલા પણ આવા સેન્ટેન્સીસ છે એ દરેક સેન્ટેન્સીસમાં તમે જુઓ ને તો કર્તા જે ક્રિયા કરે છે ને એના કરતા કર્તાની ઉપર વધારે ફોકસ મૂક્યું છે. જેમ કે વિજય સર અંગ્રેજી ભણે તો મતલબ કોણ ક્રિયા કરે છે? વિજય સર. રેડી? તો આ શું થયું? એક્ટિવ વોઇસ થયું. ધ્રુવી રડે છે તો મતલબ રડે છે કે પણ કોણ રડે છે? ધ્રુવી રડે. શું કામ રડે એ આમાં નથી કીધું, પણ ધ્રુવી રડે છે. રેડી? પછી મગનભાઈ પાણી પીવે છે તો ભાઈ મગનભાઈ પાણી પીવે તો મગનભાઈ દ્વારા ક્રિયા થાય એટલે મતલબ કર્તાનું સ્થાન વધારે મહત્વનું છે, જે આપણે શીખી ગયા. અહીંયા લખ્યું છે જોન બ્રાય, તો જોન ભાઈ છે બિલ્ટ ધ હાઉસ, મતલબ જોને આ ઘર બાંધ્યું, મતલબ બનાવ્યું. બાંધ્યું એમ ન કહેવાય કા, ખરાબ. એટલે જોન બિલ્ટ ધ હાઉસ મતલબ જોને ઘર બાંધ્યું. હવે સાહેબ વોટ ઇઝ પેસિવ વોઇસ? જો પેસિવ વોઇસ એટલે શું, તો કે આ પ્રકારના વાક્યમાં કર્તાનું મહત્વ વધારે હોતું નથી, પરંતુ કર્મ મતલબ જે ક્રિયા થાય છે એ અને કર્મ એની ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું હોય છે. જેમ કે તમને સેન્ટેન્સ દેખાય છે કે ધ હાઉસ વોઝ બિલ્ટ બાય જોન, મતલબ કે ઘર છે ને એ જોન દ્વારા બનાવવામાં આવ્યું છે.
અહીંયા અંગ્રેજી ભણાવવામાં આવે છે. જોજો ખાસ સમજો. હું થોડાક સેન્ટેન્સ આપું ને ગુજરાતી, એમાં તમને ખબર પડી જાય ફેર શું છે. જો અહીંયા અંગ્રેજી ભણાવવામાં આવે છે. હવે કોણ ભણાવે છે એનાથી કાંઈ લેવા દેવા નથી. અહીંયા ક્રિયાનું મહત્વ છે, કર્મનું મહત્વ છે કે ભાઈ અહીંયા અંગ્રેજી ભણાવવામાં આવે છે. તો આ વાક્ય તમે એક્ટિવ વોઇસ થી ના બનાવી શકો. સમજ્યા? હમણાં હું ડિટેલમાં એક એક સેન્ટેન્સ બનાવીને સમજાવું છું. પછી બીજું વાક્ય, માની લો હું એમ કહું કે અહીંયા બુકો વેચાય છે. હવે અહીંયા બુક કોણ વેચે છે એનાથી કાંઈ લેવા, બુકો વેચાય છે. અહીંયા ટૂંકમાં ડોક્ટરનું ભણાવાય છે, મતલબ કોણ ભણાવે છે એનો મતલબ જ નથી, ભણાવાય છે એ મહત્વનું છે. પછી આપણે એમ કેવું હોય તો કે અહીંયા લોકોને ખવડાવવામાં આવે છે. કોણ ખવડાવે છે એનાથી કઈ મતલબ, ખવડાવવા મતલબ જે ક્રિયા થાય છે, મતલબ ક્રિયાનું સ્થાન વધારે મહત્વનું હોય છે એ, અથવા તો કર્મનું સ્થાન વધારે, એને શું કહેવાય? પેસિવ વોઇસ કહેવામાં આવે સાહેબ. હાલો હવે વાક્યને આપણે સમજીએ, પણ સાહેબ એની પહેલા હજી સુધી તમે આપણી જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક નથી બુક કરાવી તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરી તમારું રજીસ્ટ્રેશન કરાવી દો, અથવા તો વોટ્સઅપ મેસેજ કરી દો. અમારા ટીમ મેમ્બરનો તમને કોલ આવશે અને પેમેન્ટ માટેનું કહેશે, તો એ પ્રમાણે પેમેન્ટ કરી અને તમારું રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. 25 ઓક્ટોબર પછી આ બુક તમને મળશે. રેડી? એટલે અત્યારથી પહેલા જે બુક કરશે એને મળશે ભાઈ. બરોબર છે? તો જે હજારો વિદ્યાર્થીઓ ઓલરેડી બુક કરી લીધી છે આ બુકને, તો તમે પણ શેની રાહ જોઈ રહ્યા છો? આ બુકને બુક કરવામાં અત્યારે જ બુક કરી દેજો. ઓકે સાહેબ. હવે જુઓ સાહેબ, હવે અહીંયા હું જે કહું ને એની ઉપર ધ્યાન રાખજો, ફોકસ રાખજો. સાહેબ અહીં શું કીધું છે આટલું ધ્યાન રાખો. અંગ્રેજી શીખડાવવામાં આવે છે. હવે આમાં ક્રિયા કોણ કરે છે એનાથી કાંઈ, કોણ કરે છે એનાથી કઈ મતલબ છે જ નહીં, એનું કઈ મહત્વ જ નથી આપ્યું. હવે જો હું તમને ઉદાહરણ આપું બીજું એક, માની લો કે એમ કીધું હતું કે ભાઈ વિજય સર અંગ્રેજી ભણાવે છે. સાહેબ ખાલી કન્સેપ્ટ ખબર પડી ગઈ ને, કોન્સેપ્ટ સમજાઈ ગયું ને, બાકી તો બધાય સેન્ટેન્સ આપમેળે આવડશે. બરોબર છે? ખાલી કન્સેપ્ટ તમને સમજવાનો છે, હું કહેવા શું માંગુ છું. કેવા પ્રકારના વાક્યને પેસિવ વોઇસ માંથી બનાવવામાં આવે. એક્ટિવ વોઇસ એટલે આપણે જે કાળ ભણી ગયા ને એક્ટિવ કહેવાય. પેસિવ હવે આપણે શીખવાનું છે. એમાં કોઈ કર્તાનું સ્થાન વધારે મહત્વનું હોતું નથી. બધું જો વિજય સર અંગ્રેજી ભણાવે, આ કર્તા કોણ થયું? વિજય સર અંગ્રેજી ભણાવે છે. તો આનું વાક્ય એવી રીતે થશે, વિજય સર ટીચીસ. શું થશે? ટીચીસ ઇંગ્લિશ. પણ આપણે મહાનુભાવ આ રીતે શીખા હોય ને એટલે અહીંયા એમ કરશે, એ ઇંગ્લિશ, હા કરતા છે એટલે ઇંગ્લિશ ટીચીસ. એટલે કોઈ દી ઇંગ્લિશ ભણાવે, ઇંગ્લિશ ભણાવવામાં આવે છે તો આ રીતે વાક્ય ન બને. કર્તા ક્રિયાપદ એ રીતે વાક્ય ન બને. ઇંગ્લિશ ટીચીસ, ઇંગ્લિશ કોઈ ભણાવે? તમે જોયું કોઈ દી ઇંગ્લિશ લઈને આમાં ભણાવે? નો ભણાવેલા, એ થોડી કઈ ભણાવશે. પણ અહીંયા આનું વાક્ય હકીકતમાં થાય આવું, ઇંગ્લિશ ઇઝ ટોટ. કેવું લાગે ઇંગ્લિશ ભણાવતી તો એને સરસ મજાની બુક લઈને આમ કરીને, એ નો સારું લાગે સાહેબ, એ થોડું સારું લાગે. એટલે એવું બને નહીં સાહેબ, કોઈ બુક લઈને ભણાવે. ઇંગ્લિશ ઇઝ TAUGHT, ઇંગ્લિશ ઇઝ ટોટ. તો અહીંયા આ વાક્ય સાચું પડશે. તો સાહેબ આવું કેમ બન્યું? એ તો પેસિવ વોઇસ નો કમાલ છે, એ જ આપણે સમજવાનું છે. એ સાહેબ તમે તો અમને એવું શીખડાયું છે કે જ્યારે એમિઝર હોય એની બાજુમાં તો ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. હા આવે. પણ એ એક્ટિવ વોઇસ, આ પેસિવ શીખીએ છીએ તો થોડુંક આપણા માટે નવું છે, એટલે નવું હોય તો એના માટે વધારે પ્રેક્ટિસ કરવી પડે. થોડી કરશો ને, જો તમે આવા વાક્યોની પ્રેક્ટિસ કરશો, હું આજે અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ, આખો કન્સેપ્ટ ક્લિયર કરાવવા જઈ રહ્યો છું. રેડી? તો ખાસ ધ્યાન રાખજો એટલે તમને ખબર પડશે. બન્યા રહેજો છેક સુધી. રેડી? તો પહેલા તમને એટલી ખબર પડી. તો હવે જો અંગ્રેજી શીખડાવવામાં આવે છે, કોણ અંગ્રેજી શીખડે છે એનાથી કાંઈ મતલબ નથી. તો અહીંયા વાક્ય એવું બનશે કે ઇંગ્લિશ ઇઝ ટોટ. ઇંગ્લિશ ઇઝ ટોટ. હવે વિજય સર દ્વારા અંગ્રેજી શીખડાવવામાં આવે. જો વિજય સર દ્વારા મતલબ મેઇન તો આટલું જ છે. તમે જુઓ ને, અંગ્રેજી શીખડાવવામાં આવે છે, પણ કોના દ્વારા? તો વિજય સર દ્વારા. વિજય સર હોય કે નો ફેર ન પડે, અંગ્રેજી શીખડાવવામાં આવે તો આ વિજય સર દ્વારા, મતલબ કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ ક્રિયા થતી હોય તો એ વ્યક્તિ, એ ટૂંકમાં પેસિવ વોઇસ નું વાક્ય બને. તો અહીંયા તમારે વાક્ય આ રીતે બની શકે કે ઇંગ્લિશ ઇઝ ટોટ, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય વિજય નાખ્યા, એટલે વિજય સર. હા
બાય વિજય સર, એટલે ઇંગ્લિશ ઇઝ ટોટ બાય વિજય સર. આ રીતે વાક્ય બને. પણ સાહેબ નો સમજા, કાંઈ વાંધો નહીં. હવે પહેલા આપણે કન્સેપ્ટને સમજીશું ને પછી તમને ખબર પડશે. તો સાહેબ પહેલા જો હજી હું તમને પાછું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનું થોડુંક ઇન્ફોર્મેશન સાથે આપી દઉં ને, એટલે એક પણ પ્રકારનો ડાઉટ ઇધર ન રહેનો ચાહીએ. ચાલો જુઓ, હવે સૌથી પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના શું હતી યાદ કરો તો જનરલ વાક્ય રચના કહું છું. જનરલ વર્ડ હોય ને એની જેમ, મતલબ પહેલા સબ્જેક્ટ, એના બાજુમાં હેલ્પિંગ વર્બ, પછી મેઇન વર્બ, પછી ઓબ્જેક્ટ આવતું હતું. બટ પેસિવ વોઇસમાં પહેલા ઓબ્જેક્ટ આવે, કારણ કે કર્મનું સ્થાન વધારે મહત્વનું કીધું ને, અને આમાં કર્તાનું સ્થાન વધારે મહત્વનું હોય, બરોબર. એના પછી હેલ્પિંગ વર્બ, એના પછી V3. સાહેબ દુનિયાનો ગમે પેસિવ વોઇસનો કાલ લઈ લેવાનો. આ નિયમ યાદ રાખજો, પેસિવ વોઇસમાં હંમેશા V3 નું જ રૂપ આવે, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું લિસ્ટ પાકું કરવા માંડજો, કારણ કે V3 વગર, ક્રિયાપદના ભૂતકૃદંતના વગર તમે પેસિવ વોઇસનું વાક્ય બનાવી જ ન શકો. પોસિબલ જ નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એના માટે તમારે બધા જે V3 છે ને યાદ રાખવા પડશે. તો એના માટે લિસ્ટ જોઈશે ને સાહેબ, એ ક્યાંથી? આપણી વોટ્સઅપ ચેનલ પરથી મળી જશે, ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, અથવા તો આપણા નંબર ઉપર મેસેજ કરો કે વર્બનું લિસ્ટ મોકલો ને, એટલે મોકલી દેશે. રેડી? એવી રીતે ન કહેતા, થોડું ખરખું કહેજો એટલે મોકલાવી દેશે. ચલો, તો પેલા ખબર પડી. અને સબ્જેક્ટ હોય ને એને બાય પછી સબ્જેક્ટ મૂકવાનું, કારણ કે બાય એટલે દ્વારા. રેડી? બાય પછી સબ્જેક્ટ મૂકવાનું, કોઈ સબ્જેક્ટ દ્વારા ક્રિયા થાય છે. તો આ બંનેની જનરલ વાક્ય રચના છે. કેવી વાક્ય રચના? જનરલ વાક્ય રચના. જો આ મેદાનમાં ક્રિકેટ રમાય છે, સિમ્પલ જુઓ, મેદાનમાં ક્રિકેટ રમાય છે એમ લખાય કે ક્રિકેટ, ક્રિકેટ, પછી ક્રિકેટ, હા ક્રિકેટ આમ લખાય ને, ક્રિકેટ પ્લેઝ, એટલે ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમે, અરે ક્રિકેટ રમાય છે, દૂધ પીવાય છે, ચા બનાવાય છે, રંગોળી બનાવાય છે, બુકો વેચાય છે. મતલબ કોઈ ક્રિયા થાય છે, કોણ કરે છે એનાથી કાંઈ મતલબ નથી. મતલબ છે કોનાથી? કર્મથી. તો આ મેદાનમાં ક્રિકેટ રમાય છે અથવા તો આ મેદાનમાં ક્રિકેટ રમાડાય છે, બે એક જ વસ્તુ છે, બરોબર છે. તો તમે એમ લખવું પડે કે ભાઈ ક્રિકેટ એટલે શું મૂક્યું? ઓબ્જેક્ટ. પછી હેલ્પિંગ વર્બ, સાહેબ સાદો વર્તમાન કાળ છે, સાહેબ કયો હેલ્પિંગ વર્બ ક્યાં મૂકવો એ કેમ ખબર પડે? અરે હમણાં કહું, હમણાં આખો ચાર્ટ તમને આપું. ક્રિકેટ ઇઝ, પછી ક્રિયાપદનું તો મૂળ રૂપ જ મૂકવાનું છે. મૂળ રૂપ મુકાય, કયું રૂપ મૂકવાનું? V3 નું જ. સાદો વર્તમાન કાળ છે સાહેબ, એટલે ભરે હોય, પેસિવમાં V3 જ આવે. ચાલુ હોય, પૂર્ણ હોય, ગમી હોય, V3 જ આવે. રેડી? તો ક્રિકેટ ઇઝ પ્લેડ, આ વાક્ય પછી શું લખવું? આ મેદાનમાં, તો કે ઇન ધીસ ગ્રાઉન્ડ, ઇન ધીસ ગ્રાઉન્ડ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ ઇન ધીસ ગ્રાઉન્ડ. તો આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમાય છે. રેડી? સિમ્પલ. સમજાણું સમજાણું. ઓકે, હવે આગળ વધીએ. તો જો આ જે મસ્ત મજાનું તમને આખું જે ઓલું આપ્યું છે, મતલબ કે આ શું કહેવાય, કોષ્ટકડી, એને યાદ રાખવાનું. જો હું પેલા કોષ્ટકડી આખી સમજાવી દઉં તમને મસ્ત રીતે. સાહેબ ધ્યાન રાખજો, ઈધર ધ્યાન રાખજો કે સાહેબ અહીંયા ટેન્સ આપ્યા છે, મતલબ આ એક્ટિવ વોઇસનું એવી એટલે એક્ટિવ વોઇસ, અને પીવી એટલે કે પેસિવ વોઇસ. રેડી? તો હવે પેલા તો આ બધા આપણે કાળ જોયા. રેડી? તો પેલા તો જો પેલા એક 3-4 નિયમ કહું, સાંભળો. પેલા તો આ 8 કાળ છે. કેટલા? 1 2 3 4 5 6 7 ને 8. 8 જ કાળનું પેસિવ થાય. 3 સાદા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. મતલબ 3 પ્રેઝન્ટ ટેન્સમાં 3, સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ને પરફેક્ટ પ્રેઝન્ટ. આ ત્રણેયનું પેસિવ થઈ શકે. પછી સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ ને પરફેક્ટ પાસ્ટ, આ ત્રણેયનું પેસિવ થઈ શકે. પણ જે કન્ટિન્યુઅસ ફ્યુચર છે ને એનું પેસિવ જ નહીં થતું. રેડી? એટલે સિમ્પલ ફ્યુચર અને પરફેક્ટ ફ્યુચરનું થાય. અને જે ઓલા બાકીના 3 કાળ છે ને, સાલું પૂર્ણ વર્તમાન કાળ, સાલું પૂર્ણ ભૂતકાળ અને સાલું પૂર્ણ ભવિષ્ય કાળ, આનું પેસિવ વોઇસ પણ થતું નથી. મતલબ 8 નું થાય. રેડી? તો જુઓ, હવે એક વસ્તુ યાદ રાખજો. એક્ટિવ વોઇસમાં આપણે શું આવતું હતું? ડુ અથવા તો ડઝ. તો પેસિવ વોઇસમાં શું આવે? એમિઝારની સાથે V3. બરોબર છે? હવે ચાલુ કાળમાં એમિઝાર પ્લસ V1 નું ING વાળું એક્ટિવમાં આવે ને, તો પેસિવમાં એમિઝાર તો આવે પણ એની સાથે બિંગ અને પછી V3 આવે. જો આ બેમાં ફેર કેટલો ભાઈ, ભેગું કરી નાખતા, નો ખીચડી નો કરતા, ચક્કી લાવી ચખાન દાણો અને પછી ચકો લાવ્યો મગનો દાણો, એવું ન થાય.
કોણ હું લાવ્યું ખબર હોય છે. એમિઝાર સાથે V3 ફક્ત સાદા વર્તમાન કાળમાં, એમિઝાર સાથે બિંગ પ્લસ V3. પછી સાહેબ પૂર્ણ ભૂતકાળ હોય હવે જો જે હેલ્પિંગ વર્બ હોય ને એક આ ડુ ડઝ અને એક ડીડ સિવાય બાકીના જે એક્ટિવ વોઇસમાં જે હેલ્પિંગ વર્બ આવતા ને એના ઈ જ ઓમાં આવે. એક એક શબ્દ એડ થઈ જાય. જો હેવ હેઝ પછી શું આવે? હેવ હેઝ બીન. રેડી. ડીડ નું થઈ જાય વોઝ વર, ડ્યુ ડઝ નું એમિઝાર થઈ જાય. આટલું યાદ રાખવાનું. વોઝ વર નું વોઝ વર જ રહે ને બિંગ. ચાલુ કાળ હોય ને ચાલુ કાળ એમાં હંમેશા બિંગ શબ્દ એડ થાય અને પૂર્ણ કાળ હોય ને એમાં હંમેશા બીન શબ્દ એડ થાય. રેડી. અને બાકીના તો તમને અને ભવિષ્યકાળ છે તો વિલ નું વિલ બી થઈ જશે. તો આટલું વસ્તુ યાદ રાખજો. હેડ તો હેડ બીન થઈ ગયું. હા, હવે આટલું પેલા યાદ રાખવાનું. હવે બીજી એક વસ્તુ કહું, મસ્ત મજાની વાત શું તમને કહેવા નથી કે હંમેશા પેસિવ વોઇસમાં V3 નો જ ઉપયોગ થાય. સમજી ગયા? અને હંમેશા એની શરૂઆત હંમેશા ઓબ્જેક્ટ થી જ થાય. રેડી. અને બધામાં હેલ્પિંગ વર્બ આવે જ ફરજિયાત. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ એક એકને આપણે અલગ અલગ રીતે જોશું. આજે આપણે ફક્ત ને ફક્ત આ ટેન્સની ચર્ચાઓ કરીશું. પછી આ બધા ટેન્સને આપણે એક સાથે જોશું. કારણ કે આ એકને જ હરખી રીતે સમજી લેવાનો છે. હરખી રીતે એટલે એમાં કીડીના ટચલી આંગળીના નખનો જે કણકી હોય ને એના જેટલી કન્ફ્યુઝન ન રહે ને એટલી ડિટેલમાં આપણે શીખવાનું છે. રેડી? ચાલો. તો સૌથી પહેલા આગળ વધીએ એની પહેલા હજી સુધી જો આપણે તમે માની લો ડીપમાં પહેલેથી અંગ્રેજી શીખવું છે તો એના માટેનો આપણા 2 કોર્સ છે, બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0. સાહેબ બેયમાં ફેર શું? ફેર ફક્ત એટલો જ છે કે આમાં દર મહિનાની 1લી તારીખે મહિનામાં 1 લેક્ચર લાઈવ આવશે. આમાં દર અઠવાડિયે મતલબ દર શુક્રવારે સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આવશે. બેયમાં એક જ વર્ષનો કોર્સ છે. બરોબર છે. આની 999 રૂપિયા પ્રાઇસ છે, જ્યારે આની 1499 રૂપિયા પ્રાઇસ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીં નંબર આપેલા છે, તમે એમાં કોલ કરી શકો છો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો સર્ચ કરશો તો ધડિંગ કરતી તમારા એપ્લિકેશન ફોનમાં આવી જાય. બરોબર છે. એટલે જોઈ લેજો. લાઈવ ટેસ્ટ છે, વોટ્સઅપ સપોર્ટ છે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગના ઘણા બધા લેક્ચર્સ આવી જશે. અને એકદમ બેઝિકથી આમ સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર્સ આપેલા છે. રેડી? ઓકે, ચાલો. અને બીજી એક વસ્તુ સાહેબ, હવે અહીંયા ધ્યાન આ એક કોષ્ટક યાદ રાખવાની છે. શું? તો કે સાહેબ જ્યારે પણ આપણે એમ બોલશું ને મારા દ્વારા ક્રિયા થાય છે, તમારા દ્વારા ક્રિયા થાય છે, તેણી દ્વારા ક્રિયા થાય છે, તેઓ દ્વારા ક્રિયા થાય છે, તો એમાં એક વસ્તુ યાદ રાખવાનું. હવે એક્ટિવ વોઇસ હોય ને, એક્ટિવ વોઇસ, તો એમાં આ સબ્જેક્ટિવની જરૂર પડે. પણ આપણે પેસિવ વોઇસમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે કરતા હોય ને એ કોના સ્થાને જાય? ઓબ્જેક્ટના સ્થાને. તો એમાં આ બધા ઓબ્જેક્ટ થઈ જાય. મતલબ આઈ નું મી. જો હું તમને ઉદાહરણ આપું ને એટલે તમને સમજાય છે. રેડી? હા, હું તમને એમ કહું કે ભાઈ મારા દ્વારા ક્રિકેટ રમાય છે. ક્રિકેટ રમાય છે. અત્યારે ખાલી આપણે આ શીખવાનું છે. જો મારા એટલે એમ નહીં લખવાનું કે ભાઈ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય. અહીંયા આઈ નહીં કરવાનો. આ કોઈ દી અહીંયા સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે જ નહીં. બાય પછી આઈ નું શું થઈ જાય? મી. તો અહીંયા હંમેશા યાદ આવશે બાય મી. તો બાય મી, બાય હર. તેની દ્વારા રમાય છે તો બાય હર. તેઓ દ્વારા રમાય છે તો બાય ધેમ. રેડી? પછી હી નું હિમ. તેના દ્વારા રમાય છે તો બાય હિમ. પછી કોઈ નામ હોય, મતલબ કે રાહુલ દ્વારા રમાય છે તો બાય રાહુલ નું રાહુલ જ રહે. પછી રાહુલી ન થઈ જાય. એ ધ્યાન રાખવાનું. રેડી? એટલે આ વસ્તુને પરફેક્ટલી તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સબ્જેક્ટ છે એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આ યાદ રાખ લેજો. એવું લાગે તો ઓલો સ્ક્રીનશોટ પાડી લેજો. પાડી લીધો? ઓકે, ચાલો. તો હવે આપણે આગળ વધીએ સાહેબ મસ્ત રીતે. ચાલો, સૌથી પહેલા હવે આ એક સ્લાઇડ સમજી લીધી ને એટલે લાઈફ ચિંગાલાલા. જો સિમ્પલ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે વાક્યો આપણે એક્ટિવમાં તો શીખી જ ગયા છીએ. બરોબર છે. પેસિવમાં એ લોકોને કેમ બોલવા? માની લ્યો કે આપણે એમ કેવું હોય કે ભાઈ અમારા દ્વારા ટીવી જોવાય છે, અથવા તો અહીંયા લાડવા બનાવવામાં આવે છે, અથવા તો અહીંયા દૂધ ગરમ થાય છે, અથવા તો અહીંયા મોબાઈલ બનાવવામાં આવે છે, અથવા તો અહીંયા મોબાઈલ રિપેર થાય છે. શું અહીંયા મોબાઈલ રિપેર થાય છે? કોણ કરે છે એનાથી કાંઈ મતલબ નથી. અહીંયા કામ થાય છે.
કોઈ કામ અહીંયા થાય છે, કામ ઉપર વધારે ફોકસ હોય, ઓબ્જેક્ટ ઉપર વધારે ફોકસ હોય, આટલી વસ્તુ યાદ રાખવાની છે સાહેબ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સબ્જેક્ટ પ્લસ V1 નું એસકેસ વાળું રૂપ ને ઓબ્જેક્ટ આ એક્ટિવ વોઇસ છે. વિરાટ ક્રિકેટ રમે છે, મતલબ અહીંયા વાક્ય શું થશે? વિરાટ પ્લેઝ ક્રિકેટ. વિરાજ પ્લેઝ ક્રિકેટ. રેડી? કારણ કે આમાં કરતા આપ્યું છે, આ વ્યક્તિ છે એ આ ક્રિયા કરે છે, મતલબ આ એક્ટિવ થઈ ગયું. પણ અહીંયા જુઓ તો ક્રિકેટ વિરાટ દ્વારા રમાય છે, તો અહીંયા ક્રિકેટ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું, કર્મ ઉપર. તો અહીંયા વાક્ય કઈ રીતે બને? હવે તમે જુઓ, આ પેલા તો ઓબ્જેક્ટ શું છે આમાં? તો ઓબ્જેક્ટ ક્રિકેટ છે. રેડી? જો આવું બહુ યાદ નહીં રાખવાનું, આ તો એક વખત સમજાવું છું એટલે તમને ખબર છે. તો સૌથી પહેલા શું મૂકવાનું? ક્રિકેટ. હવે ક્રિકેટ એક વચન જ થયું, તો એક વચન થયું એટલે એની બાજુ એમ મૂકવું, ઇઝ મૂકવું કે આર? તો કે હંમેશા ઇઝ આવે. પછી V3 તો રમાય એટલે પ્લે, પ્લે નું V3 શું થાય? પ્લેડ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ કોના દ્વારા? બાય વિરાટ. હવે જો એવું ફરજિયાત નથી કે બધાયમાં કોઈ દ્વારા ક્રિયા થતી હોય. હવે ખાલી એટલું આપ્યું તો કે અહીંયા ક્રિકેટ રમાય છે, તો એમાં કોણ ક્રિયા કરે છે ક્યાં મહત્વનું છે? તો ક્રિકેટ ઇઝ પ્લેડ હિયર. જો અંગ્રેજી, જો આ આવી ગયો કે વિજય સર અંગ્રેજી શીખડાવે છે, તો એનું તો આપણે થાય વિજય સર ટીચીસ ઇંગ્લિશ. તો અંગ્રેજી શીખડાવવામાં આવે છે, કોણ શીખડાવે? એનાથી કાંઈ લેવા દે. અંગ્રેજી શીખડાવવામાં આવે તો પેલા કરતા કોણ થયું? અંગ્રેજી. અંગ્રેજી એટલે શું થયું? ઇંગ્લિશ. ઇંગ્લિશ એક વચન એટલે શું આવશે? ઇઝ. ઇંગ્લિશ ઇઝ. શીખવું એટલે ટીચ થાય. એનું V3 આપણને ખબર હોય છે, ટોટ થાય. શું થાય? ટોટ. તો ઇંગ્લિશ ઇઝ ટોટ. બસ પૂરું થઈ ગયું. ઇંગ્લિશ ઇઝ ટોટ. નહીં બોલવાનું ઇંગ્લિશ ટીચીસ. નહીં ભણાવવા આવતી ઇંગ્લિશ. રેડી? એ ભણાવવા આવતી હોય તો અમે આ શું કરે? રેડી? એટલે ઇંગ્લિશ ઇઝ ટોટ. સમજાણું? અચ્છા, હજી થોડાક ઉદાહરણો જોવા છે, પણ પેલા છે ને આપણે એની આગળ નેગેટિવ પ્રશ્નાર્થની બધી જોઈ લે, પછી એક સાથે બધાને મિક્સિંગમાં પ્રેક્ટિસ કરીએ. પણ એની પહેલા એક પાછી ઇન્ફોર્મેશન કે તમે જે આપણે આ પ્રેક્ટિસ, આ જો વાક્યોની પ્રેક્ટિસ જેટલી વધારે થશે ને એટલું તમને અંગ્રેજી પાવરફુલ ઝડપથી થશે. તો એવી જ રીતે 7000 પ્લસ જે વધારે વાક્યોની જે સેન્ટેન્સીસની બુક છે, હજી સુધી નથી લીધી તમે તો લઈ લે યાર, શેની રાહ જોવો છો? તો 149 રૂપિયા પ્રાઇસ છે. PDF સ્વરૂપમાં બુક મળશે. QR કોડને સ્કેન કરી 149 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ છે આ નંબર ઉપર મોકલી દેશો એટલે તરત જ તમને PDF મોકલાવી દેવામાં આવશે. એવી જ રીતે સાહેબ વોકેબ્લરી એટલે કે શબ્દ ભંડોળ કેટલા મહત્વના છે તમને ખબર છે. વોકેબ્લરી નહીં આવડતો હોય તો કઈ રીતે અંગ્રેજી બોલી શકશો? હાઉ કેન યુ સ્પીક ઇંગ્લિશ without vocabulary? You cannot. If you want to speak English fluently, then you will have to buy this book. So please pay 99 rupees to this QR code and send your payment screenshot on this number and we will send you this book. Okay? તો લઈ લેજો ઉતાવળ કરીને, બરોબર છે? કારણ કે પછી પાછળ રહી જાઓ. એટલે આવી વસ્તુ છે. ચાલો સાહેબ, હવે જુઓ હકાર વાક્ય રચના આપણે જોઈ લીધી કે એમ ઇઝ આર V3 બાય સબ્જેક્ટ. રેડી? અને એની નકાર વાક્ય રચના શું? એમ ઇઝ આર પછી નોટ મૂક દેવાનું. અને એની પર પ્રશ્નાર્થ વાક્ય રચના શું હોય? એમ ઇઝ આર પછી ઓબ્જેક્ટ, પછી V3, પછી બાય, પછી સબ્જેક્ટ. કાંઈ નવું નથી, ઓલા એક્ટિવ એવું જ છે, આ ખાલી વાક્ય રચના બદલે છે. રેડી? જો અહીં ક્રિકેટ રમાતું નથી, અહીં ક્રિકેટ રમાતું નથી, તો પેલા તો કરતા ઓબ્જેક્ટ કોણ છે? ક્રિકેટ. કારણ કે ક્રિકેટ જ આવશે, તો શું આવશે? ક્રિકેટ is not. Cricket is not. અહીંયા છે not. Played શું થશે? Played. અહીં એટલે થશે here. સિમ્પલ છે ને? ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ હિયર એટલે અહીંયા ક્રિકેટ નથી રમાતો, અહીંયા તો ફૂટબોલ રમાય છે, તો ફૂટબોલ ઇઝ પ્લેડ હિયર. અહીંયા તો બાસ્કેટબોલ રમાય છે, તો બાસ્કેટબોલ ઇઝ પ્લેડ હિયર. અહીંયા તો હોકી રમાય છે, તો હોકી ઇઝ પ્લેડ હિયર. હોકી પ્લેઝ અહીંયા હિયર એવું ન કહેતા હોય, હોકી નો રમતી હોય, હોકી કોક રમતું હોય, પણ હોકી રમાય છે, રમાડવામાં આવે છે, તો એ આ રીતે બનશે. બરોબર છે? શું અહીં ક્રિકેટ રમાય છે? રમાય છે એમ આવશે. શું અહીં ક્રિકેટ રમાય છે? હે? તો એવો પ્રશ્ન પૂછવો હોય તો એમ ઇઝ અને આર થી શરૂઆત થશે. તો હવે ઓબ્જેક્ટ કોણ છે? ક્રિકેટ. ક્રિકેટ સાથે શું આવે? ઇઝ. તો વાક્ય થશે ઇઝ ક્રિકેટ. ઇઝ ક્રિકેટ પછી સીધું V3 એટલે પ્લેડ. ઇઝ ક્રિકેટ પ્લેડ હિયર?
શું અહીં ક્રિકેટ રમે? ઇઝ ક્રિકેટ પ્લેડ હિયર? શું અહીંયા બુકો વેચાય છે? બુકો કીધી છે, બુકો એટલે બહુવચન થયું એટલે આર થી શરૂઆત થાય. તો આર બુક્સ સોલ્ડ હિયર? શું અહીં બુક વેચાય છે? અચ્છા, બીજી એક વસ્તુ, શું અહીંયા સફરજન વેચાય છે? તો હી ઇઝ એન એપલ. એક સફરજન તો નો જ વેચાતું, ઘણા બધા છે. તો આર એપલ્સ સોલ્ડ હિયર? સમજી ગયા? તો આ રીતે વાક્યની પ્રેક્ટિસ કરવાની. તમારી જે કોઈ ક્રિયા હોય ને એ ક્રિયાને પેસિવમાં કઈ રીતે કરવી. અહીંયા 5 કિલોમીટર દોડવામાં આવે છે, બરોબર? અહીંયા 5 કિલોમીટર દોડાવવામાં આવે છે. તો કઈ રીતે થશે? 5 કિલોમીટર એક ઓબ્જેક્ટ થઈ ગયું. તો પ્રશ્ન છે, તો આ 5 કિલોમીટર્સ રન હિયર? તો રન નું V3 પાછું રન જ થાય એટલા માટે. ચલો, રંગોળી બનાવવામાં આવે છે. તો રંગોળી એટલે શું થઈ ગયું? રંગોળી. રંગોલી. રંગોલી is made here. is made here. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે જ નહીં, હા હેલામ હેલું છે. ચલો, દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી ને પછી ઘણા એમ લખે દિવાળી સેલિબ્રેટ્સ. એ દિવાળી નો કોઈ દી સેલિબ્રેટ કરતી, દિવાળી ઉજવવામાં આવે છે. તો શું થશે? તો કે દિવાળી is celebrated. celebrated. દિવાળી is celebrated. હોલી is celebrated in India. નથી કહેતા? તો કે અહીંયા નવરાત્રી ઉજવવામાં આવે છે. હમણાં આવે છે ને, ત્યાં લખ્યું છે નવરાત્રીમાં ગરબા રમાય છે. હે, નવરાત્રીમાં ગરબા રમાય છે. તો એ કઈ રીતે બને? હમણાં અહીંયા પહોંચીએ એટલે કઈ, બટ નવરાત્રી ઉજવવામાં આવે તો નવરાત્રી ઇઝ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા વિથ ફુલ ઓફ જોય. પછી એ તો તમે તમારી રીતે ઘણું બધું એડ કરી શકો. તો ઘણા બધા એસે લખતા હોય કે કોઈ વિશે બોલતા હોય તો તમારા આવા સેન્ટેન્સીસ નો આવેલા આવે, બરોબર છે? તો આવે. માહીને પૈસા ચૂકવવામાં આવે છે. હવે ઘણા એ લખશે માહી પેઇઝ મની. માહી પૈસા નથી ચૂકવતી, માહીને ચૂકવવામાં આવે છે. તો પેલા તો આવશે મની. મની ઇઝ આપવામાં આવે છે એટલે ગિવન. ઇઝ ગિવન ટુ માહી. કોને? તો કે માહીને. હવે તો કે આપણે એમ કેવું હોય કે ભાઈ સાહિલને મેસેજ મોકલવામાં આવે છે. તો મેસેજ ઇઝ સેન્ટ ટુ સાહિલ. કોઈ વ્યક્તિને ક્રિયા એના પ્રત્યે ક્રિયા કરાવવામાં આવતી હોય તો ત્યારે ટુ પછી એનું નામ મૂકી દેવાનું રહેશે. રેડી? અમારા ક્લાસમાં ગીત ગવાય છે, બરોબર? અમારા ક્લાસમાં ગીત ગવાય છે. તો પહેલા તો ઓબ્જેક્ટ શું થયું? ગીત. ગીત એટલે અ સોંગ થશે. અ સોંગ ગવાય છે એટલે એક જ વચન છે એટલે ઇઝ થશે. અ સોંગ ઇઝ સંગ ઇન અવર ક્લાસ. ઇન અવર ક્લાસ. રેડી? મારી સાથે સાથે આન્સર દેતા જશો ને તો આનંદ થાય છે હો મને. ઓકે, શું અહીં પુસ્તક વેચવામાં આવે છે? પુસ્તક એક વચન છે, આને હું ક્લિયર કરી નાખું છું. શું અહીં પુસ્તક વેચવામાં આવે છે? તો ઇઝ અ બુક. ઇઝ અ બુક સોલ્ડ? V3 સોલ્ડ હિયર? ક્વેશ્ચન માર્ક. શું અહીં પુસ્તક વેચાય? નવરાત્રીમાં ગરબા રમાય છે તો પેલા તો ગરબા અહીંયા આવશે. ગરબા ઇઝ પ્લેડ. પ્લેડ ઇન નવરાત્રી. રેડી? ગરબા ઇઝ પ્લેડ ઇન નવરાત્રી. તો આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી? તો હવે તમારા મનમાં જેટલા પણ સેન્ટેન્સીસ હોય એ સેન્ટેન્સીસને તમે આ રીતે બનાવવાનું, બરોબર છે? જો આ ટોપિક થોડોક ઓલો છે, બરોબર, એટલે કંટાળીને તમે હાલ્યા જશો તો એમ ન ચાલે. રેડી? એની ઉપર તમારે કામ કરવું પડશે. એક સાથે બેસી અને મસ્ત રીતે જોવું પડશે અને મસ્ત પ્રમાણે તમારે કામ કરવું પડશે. કંટાળીને વયા જાઓ તો ભેગું નહીં થાય. રેડી? ઘણા લોકોને મેં એવા જોયા છે કે ભાઈ થોડીક વાર, હવે ભાઈ કોઈ વસ્તુ શીખશો, હવે એ વસ્તુ આપણા જીવનમાં જરૂરિયાત પણ છે, બરોબર છે? તો તમારે શીખવી જ પડશે કે નહીં શીખવી પડે? મને કહો તો. અરે 100% શીખવી પડશે. સમજ્યા હું શું કહેવા માંગુ? એટલે ખાસ આવા ટોપિકને, કારણ કે આ નવો ટોપિક છે આપણા માટે, ઘણીવાર આ ટોપિકને અઘરો ટોપિક સમજીને ઘણા બધા લોકો મૂકી દેતા હોય છે. તો મૂકી દેશો તો જીવનમાં ક્યારેય આને હાથ નહીં લગાવી શકો તમે. એક વખત એલા ધારી લ્યો ને, બરોબર છે, તો આવડી જશે. તો સમજાણું તમને હું શું કહું છું કે એમ મૂકીને વયું નહીં જવાનું, કામ કરો, બરોબર? આવડી જશે સાહેબ હંમેશા.
ચલો મિત્રો, એવી જ રીતે સૌથી બેસ્ટ ઇંગ્લિશ લિસનિંગ માટેની આપણી ચેનલ ફાઇનલી વી હેવ લોન્ચ્ડ ઇટ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો તમે યુટ્યુબ પર સર્ચ કરશો લિસન એન્ડ સ્પીક તો આવી જશે. સબસ્ક્રાઇબ કરી દો. એમાં ઘણા બધા વિડીયોઝ મૂકવામાં આવે છે અને ત્યાંથી એક એક પછી વિડીયો સાંભળો મસ્ત મજાની રીતે. બરોબર છે? રીલ શું નહીં સાંભળો, આ સાંભળો, ફેર પડશે. રેડી? ચલો તો મિત્રો, આજનો આ લેક્ચર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. કેવી મજા આવી? બરોબર છે? તો પાર્ટ 2 લઈને આવી, નહીતર રહેવા દે. બરોબર છે? મજા આવી હોય તો એક વખત કહેજો હા સાહેબ મજા આવી. તો આ પાર્ટ 2 છે એનો પણ હમણાં આવશે. સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો જો મજા આવી, અને એક દિલડું પણ છે કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો. અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો એ અકોર્ડિંગ ટુ તમે 1 અથવા તો 2 અથવા તો 3 તમારે જેટલા યોગ્ય હોય એટલા સેન્ટેન્સીસ તમે લખી શકો છો. અને ટૂંકમાં કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મિત્રો, આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર સતત ને સતત આવતા રહેશે. એટલા માટે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા લેક્ચરમાં ફરી પાછા નવા અંદાજમાં મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.